ધાનેરા પોલીસે ડાલામાંથી ₹4 લાખના પોસ્ટ ડોડા ઝડપ્યા. ધાનેરા પોલીસે શુક્રવારે નેનાવા ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન પિકઅપ ડાલામાં પ્લાસ્ટિકની નીચે સંતાડી ₹4 લાખનો પોસ્ટ ડોડાનો જથ્થો જપ્ત કરી ધાનેરાના એક શખ્સની અટકાયત કરી છે. શુક્રવારે ધાનેરા પોલીસ દ્વારા નેનાવા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં રાજસ્થાન તરફથી આવતા એક પિકઅપ ડાલાના પાછળના ભાગે પ્લાસ્ટિક ઢાંકેલું હતું. ધાનેરા પોલીસે પ્લાસ્ટિક ઊંચું કરી જોતા અંદર શંકાસ્પદ પોસ્ટ ડોડા હોવાની જાણ થતા ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટરે FSLની મદદ લીધી હતી. આખરે આ મુદ્દામાલ પોસ્ટ ડોડા જ હોવાનું માલુમ થતા ધાનેરા પોલીસે 138.300 કિલો પોસ્ટ ડોડાનો જથ્થો જપ્ત કર્યો હતો, જેની કિંમત ₹4,14,900 થાય છે. આ મોબાઈલ તેમજ ડાલાની કિંમત સાથે કુલ ₹9,20,000નો મુદ્દામાલ જપ્ત કરી ધાનેરાની ઓમ વિલા સોસાયટીમાં રહેતા બાબુસિંહ પદમસિંહ રાજપુરોહિતની અટકાયત કરી છે. તપાસ દરમિયાન પોસ્ટ ડોડાનો જથ્થો રાજસ્થાન રાજ્યના ઘમાણા ગામથી લાવ્યો હોવાનું આરોપીએ જણાવ્યું હતું. નેનાવા ચેકપોસ્ટ ખાતે ફરજ પરના અધિકારી વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન એક પિકઅપ ડાલામાં શંકાસ્પદ હાલતમાં માદક પદાર્થનો જથ્થો હોવાનું જણાઈ આવતા તરત અમને જાણ કરતા અમોએ ઉપરી અધિકારીશ્રીને જાણ કરેલી અને માદક પદાર્થના જથ્થા બાબતે નાર્કોટિક્સ લગનની રેડનું આયોજન કરવા માટે સરકારી પંચો સાથે સ્થળ ઉપર જતા માદક પદાર્થનો જથ્થો હોવાનું જણાઈ આવતા FSL અધિકારીશ્રીને સ્થળ ઉપર બોલાવેલા અને FSL અધિકારીએ સ્થળ ઉપર પરીક્ષણ કરતાં માદક પદાર્થનો જે જથ્થો છે તે પોસ્ટ ડોડા હોવાનું જણાઈ આવતા સદરનું જે મુદ્દામાલ છે એ સરકારી પંચો રૂબરૂ કબજે કરવામાં આવેલો છે અને સદરનો મુદ્દામાલ સમથિંગ 140 કિલો ₹4 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલું અને ટોટલ ₹9 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને અટક કરવામાં આવેલો છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે.